વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામત સાથે પોડકાસ્ટ કર્યું હતું. કામથે ગુરુવારે તેનું ટ્રેલર રિલીઝ કર્યું હતું, જેમાં પીએમ મોદી કહે છે તેઓ પણ ભૂલો કરે છે, તેઓ ભગવાન નથી, મનુષ્ય છે. પીએમ મોદીનો આ પહેલો પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ છે. આ ઇન્ટરવ્યુમાં પીએમ વિશ્વના યુદ્ધની સ્થિતિ, રાજકારણમાં યુવાનોની ભૂમિકા, તેમના પ્રથમ અને બીજા કાર્યકાળના અનુભવો અને અંગત વિચારો પર ચર્ચા કરે છે. રાજકારણમાં યુવાનોના પ્રવેશ અંગે તેમણે કહ્યું, યુવાનોએ મહત્વાકાંક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે રાજકારણમાં આવવું જોઈએ. વિડીયોમાં કામત કહે છે, હું અહીં તમારી સાથે બેઠો છું અને આ વાત કરી રહ્યો છું. હું નર્વસ છું. આ મારા માટે મુશ્કેલ વાતચીત છે. જેના પર પીએમ મોદીએ જવાબ આપ્યો, આ મારો પહેલો પોડકાસ્ટ છે. મને ખબર નથી કે તમારા દર્શકોને તે કેવી રીતે ગમશે. પીએમ મોદીએ આનું ટ્રેલર પણ પોસ્ટ કર્યું અને લખ્યું, મને આશા છે કે તમે બધા આ ઇન્ટરવ્યુનો એટલો જ આનંદ લેશો જેટલો અમને આ વાતચીતમાં આવ્યો. અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચડતી સમયે છાતીમાં દુખાવો થતાં સીડી પર જ વિદ્યાર્થીની ઢળી પડી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે હોસ્પિટલે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે, તેમજ સ્કૂલમાં ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને બોગડકદેવ પોલીસે ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરી હતી. કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બાળકી અમદાવાદમાં તેના દાદા-દાદી સાથે રહેતી હતી, જ્યારે તેના માતા-પિતા અત્યારે મુંબઈ છે અને તેમને જાણ કરવામાં આવી છે. એડમિશન લેતા સમયે કોઈ બીમારી પણ ન હતી, તેમજ એડમિશન સમયે અમે બાળકીને કોઈ પણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લીધા છે. અન્ય કોઈ પણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો પડ્યો હતો. ચીનમાં એચએમપીવીના કેસોમાં વધારો થતાં દુનિયામાં ખળભળાટ મચ્યો છે. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ એચએમપીવી વાયરસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય તંત્રએ સેમ્પલ તપાસ માટે અમદાવાદ અને ગાંધીનગર મોકલ્યા હતા, જેનો એચએમપીવી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે હાલ બાળક બેબીકેર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. બીજી તરફ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો એચએમપીવી વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં દાખલ છે. ગુજરાત સહિત ભારતમાં 4 રાજ્યોમાં આ વાયરસના કેસ નોંધાયા છે. આ વાયરસના તમામ દર્દી બાળક છે. એચએમપીવીની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. રાજ્યની અલગ-અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત રેલવે સ્ટેશન પરથી મુંબઈ તરફ જઈ રહેલી અજમેર-દાદર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ખોલવા મુદ્દે મુસાફરો વચ્ચે માથાકૂટ થયાની ઘટના સામે આવી હતી. અજમેર-બાંદ્રા સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર ઊભી રહેતી અહીંયાથી બેસવા માટે મુસાફરોએ જનરલ કોચનો દરવાજો ખોલવા જણાવ્યું. આ દરમિયાન અંદરથી બે યુવકે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન અન્ય મુસાફરોએ વિરોધ કરી દરવાજો ખોલવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો હતો. આ દરમિયાન એક યુવક દ્વારા પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરવામાં આવતા મુસાફરો વિફર્યા હતા. ટ્રેનનો દરવાજો ખોલવા માટે મુસાફરો દ્વારા રીતસર ટ્રેનમાં તોડફોડ કરવામાં આવી હતી. બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડવામાં આવી હતી. આ ઘટનામાં રેલવે પ્રોટેક્શન ફોર્સે 5 અને રેલવે પોલીસે 1ની અટકાયત કરી હતી. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટરકાંડ મામલે હવે અમરેલી પોલિટિકલ રીતે એપિસેન્ટર બની ગયું છે. ધારાસભ્ય કૌશિક વેકરિયાને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા હતા. રાજકમલ ચોકમાં સવારે 10 વાગ્યે અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીના સમર્થનમાં પરેશ ધાનાણીના 24 કલાકના ધરણા પૂરા થયા હતા. જોકે તેમણે વધુ 24 કલાક ધરણા જારી રાખવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, 11 જાન્યુઆરીએ અમરેલી બંધ રાખવાની વેપારીને અપીલ કરી છે. સાથે જ હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની માંગ કરી હતી. પાયલ ગોટી સાથે બનેલી ઘટનાને લઈને પોલીસ અને નેતાઓ ઉપર પરેશ ધાનાણીએ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે પેટમાં દાણો નથી નાખ્યો તેને 24 કલાક થયા છે. 24 કલાક બાદ રાજ્ય સરકારે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી નથી કરી. હાલ કોઈ કાર્યવાહી નહીં થતા વધુ 24 કલાક ધરણા રહેશે. લોસ એન્જલસની આસપાસ લાગેલી આગને કારણે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લગભગ 10,000 ઘર બળીને ખાખ થઈ ગયા છે. 4 દિવસથી સળગતી આગ લગભગ 40,000 એકરમાં ફેલાઈ ગઈ છે. તેમાંથી 29,000 એકર જમીન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. આના કારણે લગભગ 10,000 ઇમારતો નાશ પામી છે. આ ઉપરાંત લગભગ 30,000 ઘરોને નુકસાન થયું છે. શુક્રવારે આગના કારણે મૃત્યુઆંક વધીને 7 થયો છે. લોસ એન્જલસ અને આસપાસના વિસ્તારોમાં લાગેલી આ આગ અત્યાર સુધી સૌથી મોટી આગ છે. લોસ એન્જલસ કાઉન્ટી શેરીફ રોબર્ટ લુનાએ જણાવ્યું હતું કે આગના કારણે થયેલા વિનાશની તુલના પરમાણુ બોમ્બ વિસ્ફોટ સાથે કરી હતી. લુનાએ કહ્યું, આગ જોઈને લાગે છે કે જાણે આ વિસ્તારમાં પરમાણુ બોમ્બ ફેંક્યો હોય. આગની પરિસ્થિતિને સંભાળવા માટે નેશનલ ગાર્ડને બોલાવવામાં આવ્યા હતા. લગભગ 50,000 લોકોને તાત્કાલિક પોતાના ઘર ખાલી કરવા કહેવામાં આવ્યું હતું.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વલભીપુર પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોગટ રોડ પરથી ઇંગ્લિશ દારૂ બિયર ભરેલી ટેન્કર સાથે રાજસ્થાનના મારવાડી યુવાનની ધરપકડ કરી છે. આ અંગે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હરિયાણાથી લિક્વિડેના ટેન્કરમાં 53 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઘુસાડાયો હતો, જેમાં પોલીસે વિદેશી દારૂના 570 બોક્સમાં 15,126 બોટલ અને બિયરના 84 બોક્સમાં 2,016 ટીન અને ટેન્કર મળી કુલ ₹53,18,240નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 1354 કિલોમીટર કાપીને આરોપી વલભીપુર પહોંચ્યો હતો. એલસીબીએ દારૂ, બિયર તથા ટેન્કર મળીને કુલ ₹53,18,240નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના તિઘરા વિસ્તારમાં ગઈકાલે સાંજે બે આખલાઓની લડાઈએ એક ગરીબ પરિવારની ફૂલની લારીને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ આજે સવારથી પાલિકા તંત્ર સક્રિય થયું છે. પાલિકા કમિશનરે તાત્કાલિક ધોરણે ઢોર પકડવા માટે ટીમની રચના કરી છે. મ્યુનિસિપલ એન્જિનિયર શશિકાંત પટેલને સંકલન અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. પકડવામાં આવેલ ઢોરને ખડસુપા ખાતેના પાંજરાપોળમાં રાખવામાં આવશે અને જરૂર પડીએ વધારાની જગ્યાની વ્યવસ્થા કરાશે. નવસારી શહેરમાં છેલ્લા અનેક વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની છે. અગાઉ પણ રખડતા ઢોરના કારણે કેટલાક રાહદારીઓના મોત થયા છે અને લોકો ઘાયલ થયા છે. બિલીમોરા રેલવે સ્ટેશન નજીક ગોરખપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી એક અજાણ્યા મુસાફર પટકાયાની ગંભીર ઘટના સામે આવી છે. ગુરુવારે રેલવે કિમી નંબર 217ના પોલ નંબર 2 પાસે બનેલી આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરને નજીકની ખાનગી હોસ્પિટલે અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ બિલીમોરા રેલવે સ્ટેશન માસ્તરને કરતા તુરંત જ વલસાડ જીઆરપી અને 108ની ટીમ બોલાવી હતી. મૃતક પાસેથી કોઈ ઓળખપત્ર કે અન્ય પુરાવા ન મળતા વલસાડ જીઆરપી પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી છે. ભરૂચના રહાડપોર ગામમાં આવેલ પ્લેટિનિયમ શોપિંગ સેન્ટરમાં આજે સવારે મોટી આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ આગની શરૂઆત એક નમકીનની એજન્સીમાં થઈ હતી, જે ધીમે ધીમે આજુબાજુની 3 દુકાનમાં ફેલાઈ હતી. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસી કંપનીના મળીને કુલ 4 ફાયર ફાઇટર્સની ટીમ તાત્કાલિક પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં 4 દુકાનોમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે દુકાનધારકોને આર્થિક નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.